નમસ્કાર, વાયની ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। મકરપુરા વિસ્તારમાં ભરવાડ સમુદાયના માથાભારે ઇસમો દ્વારા થતી હેરાનગતિના મુદ્દે કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું। મકરપુરા વિસ્તારમાં ભરવાડ સમુદાયના માથાભારે ઇસમો દ્વારા થતી હેરાનગતિ અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા માટે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ। વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં આવેલા એરફોર્સ પાસે આવેલા જસોદા કોલોની ખાતે ભરવાડ સમુદાય પણ વસવાટ કરે છે। આ સમુદાયના ઉપરોક્ત આરોપીઓ દ્વારા 40 વર્ષથી ગેરકાયદેસર વસવાટ કરી ગંદકી કરવામાં આવે છે। અહીંયા ગાયકવાડ પરિવારની ખુલ્લી જગ્યા છે, જેમાં સામે આખી વસ્તી વસે છે અને આ બાજુમાં એરફોર્સ પણ આવેલું છે। આ સમુદાય ત્યાં ગેરકાયદેસર વસીને ત્યાં 40 વર્ષથી ગંદકી કરે છે। અસહ્ય ગંદકીના લીધે અહીંયા કેટલાક રોગચાળા ફાટી નીકળે છે અને ત્યાં રહેતા સંજય ભરવાડ, ગજીભાઈ ભરવાડનો ખૂબ જ ત્રાસ આપતા આવે છે અને હતા 16 ડિસેમ્બરના રોજ તેઓના ઘરમાં ઘૂસીને તેઓના ભાઈ સાથે હતાહત કરવામાં આવી હતી। તેઓના બહેન દ્વારા મકરપુરા પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી, છતાં પણ પોલીસ દ્વારા તેઓના ઉપર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી ન હતી અને તેઓના આ વિસ્તારમાંથી નીકળીને જવાનું કહેવામાં આવે છે। સાથે કોર્પોરેશનને બધી જ ખબર હોવા છતાં આ દિવસ સુદ્ધા એ લોકોએ પણ કોઈ જાતની નોટિસ પણ ફટકારી નથી। અહીં આ લોકો ગેરકાયદેસર માટી, રોડા, રેતી પણ નાખે છે। આ વિસ્તારના રોડા રસ્તાઓ ખૂબ જ સાંકડા છે, જેથી બે ગાડી સામસામે એકસાથે પસાર ન થઈ શકે। અહીં આ લોકો આખો દિવસ જેસીબી, ડમ્પર, ટ્રેક્ટર જેવા સાધનો લઈને અવરજવર કરે છે। આ સાધનોથી કોઈની જાનહાનિ થાય તો જવાબદાર કોણ? અહીંયા બે શાળાઓ પણ આવેલી છે અને આ સાધનોના લીધે ઘણી સમસ્યા ઊભી થાય છે। તો આ સાધનો માટે આ વિસ્તાર નો પાર્કિંગ ઝોન જાહેર કરે અને સ્થાનિકો દ્વારા અનેક વખત મકરપુરા પોલીસ સ્ટેશનને પણ જાણ કરવામાં આવી હતી, છતાં યોગ્ય નિરાકરણ ન આવતા સ્થાનિકો દ્વારા આજે જિલ્લા કલેક્ટર કચેરી આવી સૂત્રોચ્ચાર કરી આવેદનપત્ર આપીને રજૂઆત કરાઈ છે। क्या समस्या लगे, कहाँ पर आए? मैं यहाँ पे कलेक्टर कचेरी आई हूँ। मेरा नाम मंजू पटेल है, मकरपुरा से आई हूँ मैं। यहाँ पे एक्चुअली हमारे वहाँ भड़वार इलीगल वसवाट कर रहे हैं और वहाँ पे लगातार जो लीगली रह रहे हैं उनको हैरान परेशान किया जा रहा है, मारपीट की धमकियाँ करते हैं, मारपीट करते हैं। वहाँ पे उन्होंने जंगल में पूरा अपना वहाँ पे बसा लिया है, जैसे जंगल राज बसा लिया है। वहाँ पे अगर कोई भी जाता है तो उसको डायरेक्ट वो लोग मारते हैं। आप उठा के देखिए सारे रिकॉर्ड्स, भड़वारों के खिलाफ वहाँ पे कितनी कंप्लेंट्स हुई हैं, लेकिन आज तक कार्यवाही एक भी नहीं हुई है। कितने लोगों को ही उन्होंने मारा है, लेकिन कार्यवाही नहीं हुई। वहाँ पे जेसीबी, डंपर, ट्रैक्टर पूरे दिन ये चलाते रहते हैं, जबकि रोड एकदम पतला है। अगर किसी की जान हानि हुई तो उसका जवाबदार कौन होगा? आपकी कौन सी सोसाइटी है, कौन से भरवाड़? गज्जी भाई भड़वार, संजय भाई भड़वार। मेरे जो सोसाइटी है वो जयराम नगर है, नियर यशोदा नगर। मेरा नाम मंजू पटेल है और मैं एक एनजीओ में काम करती हूँ। Subscribe now and press the bell icon. Never miss an update.